તો ગાઈસ ફાઇનલી અમદાવાદ અટલ બ્રિજ આવી ગયો છું. અરે જુઓ ઉપર જઈને આવ્યો, ઉપર બ્લોક બનાવો હતો પણ એમાં એવું થયું કે આગળ આવતા રહો એટલે કે તેઓ પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ હતું એટલે મને એ વાતનો ડર હતો કે ભાઈ યુટ્યુબ પર બ્લોગ નાખું તો કોપીરાઈટ આવી જાય, એના કારણે ઉપર જઈને બ્લોગ નથી કર્યા. અને અહીં પણ આવી ગયા જો તમે પણ બ્લોગ બનાવો છો? બોટલ વિચારી લીધી છે અને આજે ફૂલ મોજ કરવાના છે. હા આપણે કઈ રીતે મુલાકાત થઈ ભાઈ? હા ભાઈ એ પણ સેટિંગ આવે હ. આપણી મુલાકાત કઈ રીતે થઈ એમ કહું? આપણી મુલાકાત અહીંયા બંને એકલા હતા જો ગાઈસ અને અહીંયા એમાં શું ફોટો થયું પાડવામાં જાતી જાતી તકલીફ પડતી શું હતી થયું તો ગાઈસ અહીંયા ગાઈસ એકબીજાના ફ્રેન્ડ બની ગયા હા 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 અમદાવાદ. એટલે હું બી બ્રિજ પર આવ્યો અને આ ભાઈ પણ આવ્યા અટલ બ્રિજ પર અને ફોટો પાડવાનો ટાઈમ આવ્યો એટલે આ ભાઈ કે તમારે ભેગું કોણ આવ્યું? મેં કીધું હું તો એકલો હું. તો આ ભાઈ પણ એકલા હતા એટલે બંને એકબીજાના ફોટો પાડ્યા અટલ બ્રિજ પર. વ્લોગ તેઓ પણ બનાવવાનો તો પણ તેઓ કોપીરાઈટ આવી જાય એવું હતું કેમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ હતું એટલે કંઈ ફોટો પાડીને રહેવાય તો વ્લોગ નહીં બનાવ્યા. બીજું કહો ભાઈ? શાંતિ. કયું કામ તમારું? મોડાસા. હા હું ડીસાથી આવ્યા છે. બહુ દૂર છે ને હા બહુ દૂર દિશા છે. તો. સ્પેશિયલી વ્લોગ માટે આવ્યા છું અને બહુ લોકો સપોર્ટ કરે છે આપણે તો એટલે મજા આવે બ્લોગ બનાવવાની. ઇન્સ્ટાગ્રામમાં પણ બહુ સપોર્ટ કરે છે. અને બાકી જુઓ ગાઈસ રિવરફ્રન્ટ અને આ સાબરમતી નદી છે. આ પાણી તો બંધ છે, બંધ જ પડ્યું હોય ને? આ તો બધું ગટરનું પાણી હે ને? ના આ તો બધું કયું શું છે પાણી? કે પેલું ટેકડે બાંધીને બધું રોકાણ કરેલું છે પાણી. એટલે પણ પાણી શેનું યાર? નદીનું હે? ના બધું મિક્સ છે. એવું હે ને? ગટર લાઈન નું હા બધું મિક્સમાં હે. પાણી. આમ તો નદીનું પાણી જાય ને, આ તો સાબરમતી નદી હે, આગળથી આવે આ બાજુથી. એ તો ખબર હે, આપણે મેપમાં જોયું હતું એટલે. બાકી બીજી તો કોઈ વધારે માહિતી છે નહીં. બાકી તો બહુ મજા આવી. જુઓ કેટલા હેડા જાવ હવે અટલ બ્રિજ. કપલ ને ફરવા માટે મસ્ત જગ્યા છે આ. હા કપલ માટે બહુ મસ્ત લોકેશન છે. પાણી બોટલ લીધી, પાણી પીધું, પછી આ બાજુ આવી ગયા. હા એમાં ગરમ પાણી ના થાય ને? ઠંડુ ને ઠંડુ રહે. હા ઠંડુ ઠંડુ રહે. આ બિલ્ડિંગ છે ને દુકાનો હે અંદર ના તો શું છે? તો કરો હા રેવાના મકાન બધા. ફ્લેટ હશે બધા ને? કચરા પેટી એ નહીં હોય તો જોડે રાખવી પડશે તમારે બોટલને. આમ તો અમુક લોકો કચરો પણ અહીં નાખીને જતા રહે. જો પડે અહિયાં તો કચરો નાખવાનું પણ કઈ નહીં મૂક્યું હા અને અમારે બોટલ ચલો તો હાથમાં જ રાખવી પડશે. ચલો નીકળશો પાછા હવે બહાર જતા રહો. જઈશું ને કે ફરવું હોય થોડું? મસ્ત જગ્યા ગઈશ ફરવાની. તમે પણ આવજો ફરવા, મજા આવશે. તમારે વિડીયો નહીં બનાવે કે? વિડીયો ઇન્સ્ટાગ્રામનો? ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ બનાવશું. બીજું વિડીયો તો કેવો બનાવું? પેલા તો હું તો હવારનો આવ્યો, 1 વાગ્યાનો આવ્યો તો. પેલા જતા રહ્યો કાંકરિયા ગ્લાસ ટાવર જેવો. હા તેવો બ્લોગ બનાવી. હા હું ટિકિટ હતી તો કાંકરિયા એન્ટ્રીની 10 રૂપિયા ટિકિટ હે. પછી અંદર ગ્લાસ ટાવરની કેટલી ટિકિટ ખબર હે? 50 રૂપિયા પહેલાં લે છે અને 170 રૂપિયા ગ્લાસ ટાવર ઉપર જવાના.